નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં સારોલી કડોદરા રોડ પર મેટ્રો બ્રિજનો સ્પામ નમ્યો મામલો। સારોલી કડોદરા મેઇન રોડ સલામતી માટે બંધ કરાયો। ગઈકાલે 5 કિલોમીટરનો હતો ટ્રાફિક જામ। મેઇન રોડ બંધ કરાતા અનેક વિસ્તાર પણ ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસ મેદાને શહેરના અનેક રોડ પર ડાયવર્ટ કરાયા। ઓવરબ્રિજ બંધ કરી રોડને ડાયવર્ઝન અપાયા। રેસમાં સર્કલથી લઈ અને નહેર રોડ તરફના જવા માટે પોલીસની સલાહ। ભારે ટ્રાફિક જામ હોવાથી પોલીસની અલગ ટીમ મેદાને। ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશબંધી। બ્રિજ સ્પામનું કામ હજુ 2 દિવસ ચાલશે। કલમ યુદ્ધ સમાચાર સુરત। હાલમાં સુરત કડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતા હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। હાલમાં સ્પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે, પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી ભરોજ પાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કડોદરા તરફથી જે વાહનો વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી 4 રસ્તા, કુબેરજી માર્કેટ જે છે ત્યાંના 4 રસ્તા, સણિયા હેમત ગામ, સારોલી ગામ એવા 2-3 અલગ જંકશન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કર્યું છે। આ ઉપરાંત પૂણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વ્હીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક, રોકડિયા હનુમાન, ગુજરાત ગેસ સર્કલ, અઠવા ગેટ, સીમાડા નાકા આ તમામ જગ્યાઓ પર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછા સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે, તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે।